નામ છે કાકા તમારું? અમારું નામ ભૂરાભાઈ. ભૂરાભાઈ, તમે કેમ અહીંયા આવ્યા છો? અમે આ કમળને જીતાડવા માટે બધા ઉમેદવારો. તો તમે કમળને તમે કીધું કેમ વોટ આપવા માંગો છો? કારણ કઈક તો હશે ને. એટલો વિકાસ કર્યો આજે ભાજપ સરકાર, એટલું ખેડૂતને આપે છે, પાણી લાવ્યું, દરેકમાં રાહત આપે છે. અમારે હમણાં બધું જરા થોડું થયું હતું બગાડ, એમાં પૈસા આલ્યા. ભાજપ સરકાર હર મારું કામ કરે, ખેડૂત લક્ષી કામ કરે, એટલા માટે અમે આવ્યા. તમારા ગામમાં પાણીનો તળાવ ભર્યું? અમારે પાઇપલાઇન આવી ગઈ છે, તળાવ ખોદવાનું ચાલુ છે અને ટૂંક સમયમાં તળાવ ભરાઈ જશે. કયું ગામ તમારું? અમારું ગામ ભેસડા. તો તમે ભાજપને વોટ આપશો? હું તો વર્ષોથી ભાજપને આપે જ છે. મોદી સાહેબને? મોદી સાહેબ બહુ મતથી વોટ જીતાડો. તમને કેમ આટલા બધા મોદી સાહેબ ગમે? અરે મોદી સાહેબ કેટલું કામ સારું કરે, ખેડૂતના માટે બધો લાભ કરે, એના માટે આપે. તો જે આપણા અનાજના ભાવ પૂરતા મળે તમને? અરે અનાજ તો 1500 રાઈડો પહોંચી ગયો. હા, પેલા અમારે 800 600. તો પછી હાલમાં તમાકુના ભાવ નહીં મળતા એ માટે શું કહે? તમાકુ તો ખૂબ ભાવ છે. પછી કેટલા હોય? 2400 2200 2500 સારી હોય તો પલણ ભૂકોચી હોય તો 1300 આવે. એ તો માલ ઉપર થાય. તો તમને કીધું ભાજપ ઉપર કીધું પૂરો તમને ભરોસો હોય? અરે ફૂલ ભરોસો વર્ષો. ખૂબ કાકા તમારો આભાર. કાકા તમે કઈ કહેશો બે શબ્દ? મારું નામ મગનભાઈ ખોડાભાઈ, પૂર્વ સરપંચ ગુગળ. આથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ભાજપ સરકારે અમારા મોદી સાહેબે અને નરેન્દ્રભાઈ પટેલ સાહેબે અને હર્ષ સંઘવી સાહેબે સતત 25 વર્ષથી આ ખેડૂતોની ચિંતા કરવા વાળા અને ગરીબોની ચિંતા કરવા વાળા જે ભાજપ સરકાર છે એને સદાય માટે અમે ઋણી છીએ. અને ભાજપ સરકારે જ્યારે વિકટ સમસ્યાઓ આવે છે તો ખેડૂતોને ટેકાના ભાવે અનાજ ખરીદી અને ખેડૂત ભાગ્યાના એના માટે પ્રયત્નો ચાલુ છે. પાણી માટે અત્યારે કેનાલો દ્વારા, પાઇપ દ્વારા અને તળાવો ભરી અને અત્યારે હાલ સિંચાઈ કરી રહ્યા છે. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત લક્ષી અને ગરીબ લક્ષી, યુવાનો માટે, બહેનો માટે અને ધર્મ માટે, રાષ્ટ્ર હિત માટે, આના માટે મોદી સાહેબ આ દાડા સુધી ચિંતા કરતા રહ્યા છે અને સદાય માટે ચિંતા કરતા રહેશે. અમે એમની પડખે રહેવાના છે અને રહેવાના છે. મોદી સાહેબને મત આપવાના છે, કમળને મજબૂત કરવાના છે. ખૂબ કાકા તમારો આભાર છે. તમારી સીટ જીતી જાય કેટલો વિશ્વાસ કેટલો તમને? અમને પૂરેપૂરો વિશ્વાસ છે. મોદી સાહેબના નેતૃત્વમાં એમના અનુસંધાને અમને જે પસંદગી કરી છે, અમને 100% વિશ્વાસ છે કે અમારી પ્રજા નરેન્દ્રભાઈના સંદેશાથી અમને મત આપશે. ઓકે કાકા, થેન્ક યુ, તમારો ખૂબ આભાર.